સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજરોજ ઉપલેટા શહેરના પંજેતતની ચોકમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું। આ સમૂહ લગ્નનું આયોજનનો કાર્યક્રમ આશરે 3 વર્ષથી કરવામાં આવે છે। ઉપલેટા શહેર લગ્નની અંદર 8 વર વધુઓ લગ્નમાં જોડાયા હતા। આ સમૂહ લગ્નનું આયોજન સાહિલ માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલ હતું। આ ટ્રસ્ટના પ્રમુખ રહીમભાઈ સુરવદીના હસ્તક રાખવામાં આવેલ હતું। આ લગ્નની અંદરમાં આજુબાજુના ગામમાંથી લોકો જોડાયા હતા। આ કાર્યક્રમમાં તન મન ધનથી કામ કરનાર 110 ગ્રુપ અને સાહિલ માનવ કલ્યાણ ટ્રસ્ટના સારો એવો સહકાર મળી રહ્યો હોય તેમજ ઉપલેટાના મહાનુભાવીઓ તથા સાદાતે એકરામ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા બહાર ગામથી ડોક્ટર તથા દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને 8 દીકરીઓને ખૂબ આશીર્વાદ આપ્યા હતા। આ સમૂહ શાદીની અંદર દરેક સમાજના પ્રમુખો તથા ઉપલેટા કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાતિ કેસવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા તથા સમૂહ લગ્નને શાંતિપૂર્વક સરસ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો। બ્યુરો ચીફ આસિફ ખોકર, સત્યના શિખર ન્યૂઝ, ઉપલેટા। આજરોજ ઉપલેટા ખાતે સાહિલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન અંતર્ગત 8 દીકરીના સમૂહ લગ્નનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સાહિલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની વિવિધ સેવાઓની જેમ આ વખતે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૈયદ સાદાત, હું વાંકાનેરથી ડૉક્ટર રૂકમુદ્દીન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મહામંત્રી છું। ગયા વર્ષે બી આવ્યો હતો, આ વર્ષે બી આવ્યો છું। સાહિલ એજ્યુકેશન ટ્રસ્ટનું દર વખતે સરસ મજાનું આયોજન હોય છે, જેમાં ગરીબ દીકરીઓ, મા બાપ વિનાની દીકરીઓ ઘરેનું સુંદર મજાનું આયોજન કરતા હોય છે। સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ સેવાઓ પણ શરૂ કરેલ છે। હમણાં જ રહીમભાઈ જોડે મારા ફોન પર વાત થઈ એ પ્રમાણે સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટ વળી રાહત દરે દવાખાનું પણ શરૂ કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં અલ્લાહ તાલા ખૂબ બરકત આપે, સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલ માણસોને અલ્લાહ ખૂબ બુરજ આપે અને આમ નામ સેવા કરતા રહીએ એવી દુઆઓ।